અમદાવાદ સહિત રાજ્યભરની હોસ્પિટલમાં ગરમીને કારણે લૂ લાગવાના અને બેભાન થવાના કેસ વધ્યા છે. વાત કરીએ અમદાવાદની તો મે મહિનાના આરંભથી 16 મે સાંજ સુધીમાં ગરમી સંબંધિત બીમારીને 3800થી વધારે કેસ 108ની સર્વિસમાં નોંધાયા છે, જેમાં પેટમાં દુખાવાને લગતા 2524, હાઈ ફીવરના 464, સર્વાઇલ હેડેકના 109 તો મૂર્છિત થવાના 771 કેસનો સમાવેશ છે. મનપા સંચાલિત હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 189 દર્દીઓને સારવાર આપવામાં આવી. તો આકરા તાપને કારણે સવારે 11 વાગ્યાથી રાજ્યના રસ્તાઓ સુમસામ બની રહ્યા છે. બપોરના સમયે કામકાજ માટે બહાર નીકળતા લોકોની હાલત કફોડી બની રહી છે. અતિશય ગરમીને કારણે તબીબોએ નાગરિકોને સાવચેત કર્યા. સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સ્મિતા નાગપાલ પ્રમાણે ગરમીમાં લોકોની સ્કિન ડ્રાય હોય છે, ફંગલ જેવા ડિસીઝમાં વધારો થાય છે, જેથી સ્કિન ડિસીઝથી બચવા જીન્સના વસ્ત્રો ન પહેરવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી કોટનના વસ્ત્રો જ પહેરવા, તો વધુ પ્રમાણમાં પાણી પીવું, છાશ કે અન્ય પ્રવાહીનું સેવન કરવું, લાંબો સમય તડકામાં ન રહેવું, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા, ઠંડકવાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવા, નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓનું ધ્યાન રાખવું. ડેલી સ્કિનને મોઇશ્ચરાઇઝ કરો અને જેટલું બની શકે તમે તડકાથી સ્કિનને કવર્ડ રાખો તો એટલું તડકાની ઇફેક્ટ તમારા સ્કિન ઉપર ઓછી થશે. હવે બહાર તો નીકળવું જ પડે છે અને લોકોને પરસેવો પણ બહુ જ થાય છે, પણ હું એ જ સમજાવું છું કે તમે કોટન બેઝ ફેબ્રિક પહેરો, બને ત્યાર સુધી જીન્સને બધું આ સિઝનમાં તમે અવોઇડ કરો. તમે દિવસમાં એટલીસ્ટ ટ્વાઇઝ અ ડે નહીં લો, તમારા કપડાં જે છે એ રેપિટેડ ચેન્જ કરી લો, બિકોઝ પરસેવો તો થશે જ, પણ જેટલું તમે એ સ્કિનને ક્લીન રાખશો, પરસેવો વગર રાખશો, એટલું તમારા સ્કિન ઉપર એનું ઇફેક્ટ ઓછી થશે. ખોરાકમાં તો ઘણું ધ્યાન રાખવું જ પડશે. એક તો પાણીનું પ્રમાણ વધારે હોવું જોઈએ, અને પાણી જ નહીં, તમે બીજા લિક્વિડ્સ જે છે લાઈક લેમન વોટર, લીંબુ પાણી છે, કોકોનટ વોટર છે, તમે છાશ લઈ શકો. સો જેટલું તમે ઇન્ટરનલી તમને લિક્વિડ્સ લો તમારા સ્કિન માટે અને હેલ્થ માટે બેટર. પ્લસ જે ફૂડ છે આ સિઝનમાં તમે લાઇટ રાખો, લાઇટ ખોરાક લો. તમે જે એટલા ફ્રૂટ્સ છે જે લાઈક વોટરમેલન છે, મસ્ક મેલન છે, એ બધા તમે જેટલા ડાયટમાં વધારે લેશો એટલું તમારા સ્કિન અને હેલ્થ માટે બેટર.